जय हो मारी खूंखार मेलडी बारेजा धामवाળી राम माड़ी राम। मित्रों आज मेलडी मातानु અને દશામાનું प्रवचन લઈને આવ્યા છીએ। મિત્રો તમને પ્રવચન સારું લાગે તો કોમેન્ટમાં જય મેલડીમાં જય દશામાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મારા વહાલા માતાજીના ભક્તો, આજેનો દિવસ માત્ર એક દિવસ નથી। આજે આપણે માતાજીના ચરણોમાં બેસીને આપણા મનની વાત કરવાનો દિવસ છે। માણસ દુનિયામાં ગમે તેટલો મોટો બની જાય, પણ જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે અંતે તેને કોઈ શક્તિનો સહારો જોઈએ છે, અને એ શક્તિ છે આપણી માતા। આજે આપણે વાત કરીશું ખૂંખાર મેલડી માતા અને દશામાની મહિમાની। ભક્તો, જીવનમાં સુખ આવે ત્યારે ભગવાનને યાદ કરનાર ઘણા મળે છે, પરંતુ દુઃખ આવે ત્યારે પણ જે કહે માં મને તારા પર વિશ્વાસ છે, એ જ સાચો ભક્ત છે। માતા પાસે ફરિયાદ લઈને નહીં, વિશ્વાસ લઈને આવજો, કારણ કે ફરિયાદ કરનાર માણસ કહે છે માં મારી સાથે આવું કેમ થયું, પણ વિશ્વાસ કરનાર કહે છે માં જે થયું હશે તેમાં પણ તારી કોઈ મરજી હશે। આ વિશ્વાસ માણસને અંદરથી મજબૂત બનાવે છે। દિવાસાનો સાચો અર્થ। ભક્તો, દિવાસા એટલે માત્ર દીવો પ્રગટાવવો નહીં। દિવાસાનો સાચો અર્થ આપણા જીવનના અંધકારમાં માતાની ભક્તિનો દીવો પ્રગટાવવો। ઘરમાં દીવો પ્રગટાવીએ છીએ, પરંતુ સાથે મનમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ। મનનો દીવો એટલે શું? સત્યનો દીવો, વિશ્વાસનો દીવો, સેવાનો દીવો, માતાની ભક્તિનો દીવો। ઘરમાં હજારો દીવા કરો, પણ જો મનમાં અહંકારનો અંધકાર હોય તો પ્રકાશ ક્યાંથી આવશે? એટલે આજે માતાના ચરણોમાં એક સંકલ્પ કરીએ, માં મારા ઘરમાં પ્રકાશ કરતાં પહેલાં મારા મનમાં પ્રકાશ કરજે। ખૂંખાર મેલડી માતા એટલે ભક્તોની રક્ષા કરનારી શક્તિ। માતા ખૂંખાર છે એટલે ભક્તો માટે ભયની વાત નથી। માતાની ખૂંખારી કોના માટે છે? અન્યાય માટે, અધર્મ માટે, અહંકાર માટે, ખોટા કામ માટે, પરંતુ સાચા હૃદયથી માતાને યાદ કરનાર ભક્ત માટે માતાનો પ્રેમાલ છે। જેમ માતા પોતાના બાળકને બહારથી મુશ્કેલીથી બચાવે છે, તેમ ભક્તની શ્રદ્ધા માતા સાથે જોડાય ત્યારે તેને અંદરથી હિંમત મળે છે। ક્યારેક માણસ કહે મારી પાસે કોઈ નથી, પણ ભક્તો એક વાત યાદ રાખજો, જેના માથે માતાનો હાથ હોય તેને એકલાપણો પણ તોડી શકતો નથી। દશામાની ભક્તિ। આજે દશામાનું પણ સ્મરણ કરીએ। દશામા એટલે આશા, શ્રદ્ધા અને સંકલ્પ સાથે માતાના ચરણોમાં જોડાવું। વ્રત હોય કે પૂજા હોય, ઉપવાસ હોય કે દીવો હોય, તેની પાછળનો ભાવ સૌથી મોટો છે। માતાને મોટી વસ્તુઓની જરૂર નથી, માતાને જોઈએ છે સાચું મન, સાચી શ્રદ્ધા, સાચી વાણી અને સારા કર્મ। જો કોઈ માણસ માતાના નામે દીવો કરે અને પછી બીજા માણસને દુઃખ આપે તો ભક્તિ અધૂરી છે। માતા સામે દીવો કરવો સરળ છે, પરંતુ પોતાના અંદરના અહંકારને ઓગાળવો મુશ્કેલ છે। એટલે સાચી ભક્તિ એ છે કે માતા મને એવો બનાવજે કે મારા કારણે કોઈનું હૃદય ન દુભાય। મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસ ન છોડવો। મારા ભક્તો, જીવનમાં મુશ્કેલી આવવાની જ છે। ક્યારેક ધંધામાં નુકસાન થશે, ક્યારેક પૈસાની તકલીફ આવશે, ક્યારેક સંબંધોમાં મતભેદ થશે, ક્યારેક પોતાના માણસો જ દૂર થઈ જશે, પણ મુશ્કેલી આવે ત્યારે માતાને છોડવી નહીં। માણસ સુખમાં કહે છે માતાજી, અને દુઃખમાં કહે છે માતા મારી વાત કેમ નથી સાંભળતી? ભક્તો, ક્યારેક જવાબ મોડો મળે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવી નથી। ધીરજ રાખવી, શ્રદ્ધા રાખવી, સારા કર્મ કરતા રહેવું। માતા પાસે સમયનો હિસાબ આપણા કરતાં અલગ હોય છે। માતા પાસે શું માગવું? આજે અહીં બેઠેલા દરેક ભક્તને હું એક વાત કહું છું, માતા પાસે માત્ર પૈસા ન માગશો। પૈસા આવશે અને જશે, માતા પાસે માગજો સારો વિચાર, સારો પરિવાર, સ્વચ્છ મન, હિંમત, સાચા લોકોની સંગત અને મુશ્કેલીમાં ટકી રહેવાની શક્તિ। કહેજો માં મારી પરિસ્થિતિ નહીં, મારા અંદરની શક્તિ બદલી દે, કારણ કે શક્તિ અંદર આવી જાય પછી માણસ પરિસ્થિતિ સામે ઊભો રહી શકે છે। કર્મ માતાનું નામ।
દરરોજ ઘરમાં થોડો સમય માતાનું સ્મરણ કરો. સવાર પડે ત્યારે જય મેલડીમાં, સાંજ પડે ત્યારે જય દશામાં. આ શબ્દો માત્ર બોલવા માટે નહીં, અનુભવવા માટે છે. બાળકોને પણ માતાનું નામ શીખવજો, પરંતુ સાથે એક વાત પણ શીખવજો. માતાની ભક્તિ એટલે કોઈનું દુઃખ ન આપવું. માતાની ભક્તિ એટલે વૃદ્ધ માતા પિતાની સેવા. માતાની ભક્તિ એટલે જરૂરિયાતમંદની મદદ. માતાની ભક્તિ એટલે ખોટું ન બોલવું. માતા અને કર્મ. ભક્તો, એક વાત ખાસ યાદ રાખજો, માતા પર વિશ્વાસ રાખવો, પરંતુ પોતાના કર્મ છોડવાના નહીં. મહેનત કરવી પડશે. ખેતરમાં બીજ વાવ્યા વગર પાક નહીં મળે. એ જ રીતે જીવનમાં પ્રયત્નો કર્યા વગર પરિણામ નહીં મળે. પ્રાર્થના તમને શક્તિ આપે છે, મહેનત તમને રસ્તો આપે છે, અને સારા કર્મ તમને સાચી દિશા આપે છે. એટલે આજે માતાના ચરણોમાં કહીએ, મા, મને મહેનત કરવાની શક્તિ આપજે અને સાચા રસ્તા પર ચાલવાની બુદ્ધિ આપજે. જ્યારે પોતાના લોકો જ સાથ ન આપે, ક્યારેક સૌથી મોટું દુઃખ દુશ્મન નથી આપતો, ક્યારેક પોતાના માણસો આપે છે. જેને આપણે પોતાનું માન્યું હોય એ જ પાછળથી વાત કરે. જેના માટે આપણે ઊભા રહ્યા હોઈએ એ જ મુશ્કેલીમાં આપણો હાથ છોડી દે, ત્યારે દિલ તૂટી જાય. પણ ભક્તો, એ સમયે એક વાત યાદ રાખજો, માણસ છોડી શકે, માતા પરનો વિશ્વાસ ન છોડશો. દરેક માણસ આપણા જીવનમાં કાયમ રહેવા માટે આવતો નથી. કોઈ શીખવવા આવે છે, કોઈ સાથ આપવા આવે છે, કોઈ આપણને મજબૂત બનાવવા આવે છે, અને કોઈ છોડીને જાય છે. તેથી આપણે સમજીએ કે સાચો સહારો ક્યાં છે. માતાની સામે મન ખોલો. માતા પાસે જાઓ ત્યારે મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. શાંતિથી બેસો, આંખો બંધ કરો અને કહો, મા, હું થાકી ગયો છું. મા, મને બધું સમજાતું નથી, મારી પાસે શબ્દો નથી, પણ તું મારા મનને જાણે છે. આટલું કહીને થોડી વાર શાંતિથી બેસજો. ક્યારેક પ્રાર્થનાનો જવાબ શબ્દોમાં નથી મળતો, જવાબ મનની શાંતિમાં મળે છે. દશામાના વ્રતનો ભાવ. દશામાનું વ્રત માત્ર નિયમ પાળવાનો પ્રસંગ નથી, એ પોતાના મનને શાંત કરવાનો સંકલ્પ છે. વ્રત રાખો ત્યારે કોઈને નિંદા ન કરો. માતાનું નામ લો ત્યારે કોઈને અપમાન ન કરો. પૂજા કરો ત્યારે ઘરમાં ઝઘડો ન કરો. માતાના ચરણોમાં દીવો કરો ત્યારે કોઈના ઘરમાં અહંકાર ન ફેલાવો. આ જ સાચી ભક્તિ છે. ખૂંખાર મેલડી માતા પાસે ભક્તની પ્રાર્થના. હે ખૂંખાર મેલડીમાં, જે ભક્ત આજે તારા દરબારમાં બેઠા છે, તેના મનની વાત તું જાણે છે. કોઈ દીકરાની ચિંતા લઈને આવ્યો છે, કોઈ દીકરીના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છે, કોઈ પોતાના પરિવાર માટે આવ્યો છે, કોઈ ધંધાની મુશ્કેલી લઈને આવ્યો છે, કોઈ પોતાના મનનું દુઃખ લઈને આવ્યો છે. માં, દરેક ભક્તને સાચી દિશા આપજે. જેના ઘરમાં અશાંતિ છે તેઓ સમજણ આપજે. જેના મનમાં નિરાશા છે ત્યાં હિંમત આપજે. જે ભક્ત તૂટી ગયો છે તેને ફરી ઊભો થવાની શક્તિ આપજે. ભક્તો, આજે એક સંકલ્પ. ચાલો આજે બધા મળીએ એક સંકલ્પ કરીએ. અમે માતાનું નામ લઈશું, પરંતુ સાથે સારા કર્મ પણ કરીશું. અમે કોઈનું ખરાબ નહીં કરીએ, કોઈની મજાક ઉડાવીને તેનું મન નહીં દુભાવીએ. વૃદ્ધ માતા પિતાની સેવા કરીશું, જરૂરિયાતમંદને શક્ય મદદ કરીશું, અને મુશ્કેલી આવે ત્યારે ગભરાઈને નહીં, માતાને યાદ કરીને હિંમતથી ઊભા રહીશું. બોલો જય મેલડીમાં, જય દશામાં, જય માતાજી. અંતિમ ભાવભર સંદેશ. મારા વહાલા ભક્તો, જીવન બહુ નાનું છે. આજે જે માણસ આપણી સાથે છે તે કાલે હશે કે નહીં હોય કહી શકતું નથી. એટલે જ્યાં સુધી સમય છે ત્યાં સુધી પ્રેમ કરો, માતા પિતાની સેવા કરો, ભાઈ બહેન સાથે પ્રેમ રાખો, મિત્રો સાથે સારો વ્યવહાર કરો, અને સૌથી મહત્ત્વની વાત, માતાના નામને હૃદયમાં રાખો. માતા પાસે જતાં પહેલાં પોતાના મનમાં રહેલી નફરત બહાર મૂકી જજો. માતાના મંદિરમાં દીવો કરતાં પહેલાં પોતાના જીવનમાં સારા કર્મ દીવો પ્રગટાવજો. અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે એક જ વાત યાદ કરજો, મારી સાથે મારી માતાની કૃપા છે, એટલે હું
એટલે હું હારવાનો નથી. અંતિમ પ્રાર્થના એ ખૂંખાર મેલડીમાં, એ દશામાં આજે દિવાસાના પવિત્ર પ્રસંગે જે ભક્તોએ તારા નામનું સ્મરણ કર્યું છે તેમના ઘરમાં સુખ શાંતિ રહે, દરેક પરિવાર એકતાથી રહે, દરેક માતા પિતાના ચહેરા પર સ્મિત રહે, દરેક સંતાન સાચા રસ્તે ચાલે, જે ભક્ત મુશ્કેલીમાં છે તેને હિંમત મળે, જે ભક્ત નિરાશ છે તેને આશા મળે, જે ભક્ત મહેનત કરે છે તેને સફળતા માટે યોગ્ય તક અને શક્તિ મળે. અને સૌથી મોટી પ્રાર્થના, માં અમને સારા માણસ બનવાની બુદ્ધિ આપજે. અમારી વાણીથી કોઈનું હૃદય ન દુભાય, અમારા કર્મથી કોઈને નુકસાન ન થાય, અમારા ઘરમાં તારો દીવો હંમેશા પ્રગટતો રહે. ચાલો અંતે બધા હાથ જોડીને બોલીએ, જય ખૂંખાર મેલડીમાં, જય દશામાં, માં તારી કૃપા સૌ ભક્તો પર રહે. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. અને જે ભક્તોના હૃદયમાં સાચી શ્રદ્ધા છે તેઓ પ્રેમથી બોલો, જય મેલડીમાં, જય દશામાં, રામ માડી રામ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમને આજની મેલડી માતા અને દશામાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા નવા પ્રવચનના વિડીયો તમારા સુધી આવી શકે. અને આજનું પ્રવચન તમને કેવું લાગ્યું તે જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આ દશામાનું અને મેલડી માતાનું ભક્ત એમના ભક્તો સુધી જરૂર શેર કરજો. માં મેલડીમાં, માં દશામાં તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી અને દશામાને દિલથી પ્રાર્થના કરીશું. મિત્રો જલ્દી નવા પ્રવચનમાં મળીશું ટૂંક જ સમયમાં.